આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે 160 સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત બસ સ્ટેન્ડ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફિસર દ્વારા આગામી 7મી મેના રોજ યાત્રીઓ, બસ ડ્રાઈવરો, કંડક્ટરો, એસટી કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરાઈ હતી। તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેન્ડમાં સેલ્ફી સ્ટેન્ડ ઊભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો, જેમાં યુવા મતદારોએ મતદાન જાગૃતિ માટે કટઆઉટ પર સેલ્ફી લઈ અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત થયા હતા। સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે 160 ઉત્તર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી ધર્મેશભાઈ બગસરિયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી આર.બી. પટેલ, જીએસઆરટીસીના વિભાગીય નિયામક શ્રી પંકજભાઈ ગુર્જર, ડેપો મેનેજર શ્રી ભાવેશભાઈ પટેલ સહિત 160 સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વીપ ટીમ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।